નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરમાં ચૂંટણી પ્રચારને ગરમ કરવા બીજી મે વડાપ્રધાનની ચૂંટણી સભા, ગુજરાતમાં 2 દિવસનો ચૂંટણી પ્રવાસ। મોદી તથા રાહુલને ચૂંટણી પંચની નોટિસ, બંને પક્ષોએ સામસામી નોંધાવેલી ફરિયાદ। ભારતીય શેર બજારમાં 487 પોઈન્ટ ઉચકાતો બીએસઈનો સેન્સેક્સ, સતત 5મા દિવસે તેજીનો માહોલ। બિહારના પાટનગરમાં હોટેલમાં આગ ફાટી નીકળતા 6 પ્રવાસીઓના મોત। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્ષત્રિય સમાજમાં આગળ વધતો બીજેપીનો વિરોધ, ભાજપ માટે ચિંતાનો વિષય। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે। ત્યારે ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની બાગડોર સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં 1 અને 2 મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે, જેમાં લોકસભાની 16 બેઠકો માટે પીએમ મોદી 2 દિવસમાં જ 6 જાહેર સભાઓ ગજવશે। 1 મેના રોજ પીએમ મોદી ડીસા અને હિંમતનગરમાં સભા ગજવશે તો 2 મેના રોજ આણંદ, વઢવાણ, જામનગર, જૂનાગઢમાં જનસભા સંબોધશે। પીએમ મોદી ઉત્તર ગુજરાતની 5 બેઠકોથી પ્રચારની શરૂઆત કરશે, જેમાં પીએમ ગુજરાતના સ્થાપના દિને 1 મે ડીસા અને હિંમતનગરથી પ્રચારના શ્રી ગણેશ કરશે, જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થાય છે। પીએમ મોદી 1 મેના રોજ બપોરે 3:30 વાગે ડીસા એરોડ્રોમ ગ્રાઉન્ડમાં સભા ગજવશે, જ્યારે બીજી સભા 5:15 વાગે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં યોજશે। તેવી રીતે બીજી મેના રોજ પીએમ મોદી આણંદ, વઢવાણ, જૂનાગઢ, જામનગર દક્ષિણમાં સભાઓ ગજવશે, જેમાં આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગરનો સમાવેશ થશે। પીએમ મોદી બીજા દિવસે 11 વાગે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભા ગજવશે, ત્યારબાદ 1 વાગે વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં સભા ગજવશે, 3:30 વાગે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને 5 વાગે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાઓ ગજવશે। આમ પીએમ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે, જેમાં દરેક સભામાં આસપાસની 3-4 બેઠકોને આવરી લેવાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો પર વાંધો ઉઠાવ્યા બાદ ચૂંટણી પંચે સંજ્ઞાન લીધું છે। આચારસંહિતા ભંગના આરોપમાં પંચે ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજાના વરિષ્ઠ નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો છે। બંને પક્ષોને 29 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવા સૂચના આપવામાં આવી છે। ચૂંટણી પંચે બંને પક્ષોના પ્રમુખોને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ જવાબ આપવા કહ્યું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો। પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે। ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે। ભારતીય શેર બજાર આજે ગુરુવારે 25 એપ્રિલે શાનદાર રીતે તેજી સાથે બંધ થયું છે। સવારે માર્કેટ રેડ ઝોનમાં ઓપન થયું હતું। ભારતીય શેર બજાર જોરદાર ગતિ સાથે બંધ થયું છે। સેન્સેક્સ 74,000 પોઈન્ટને પાર કરી ગયો છે અને નિફ્ટી 22,500ની ઉપર ગયો છે।
બેન્કિંગ, ફાર્મા, આઈટી સહિત મોટાભાગના સેક્ટરના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 487 પોઈન્ટના ઉછાળા સાથે 74,339 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 168 પોઈન્ટના ઉછાળા સાથે 22,570 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. શેર બજારમાં આવેલા જબરદસ્ત ઉછાળાને કારણે ભારતીય શેર બજારનું માર્કેટ કેપ તેની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ₹404 લાખ કરોડ પર બંધ થયું હતું. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું પાટણમાં આગ, રાજપૂત સમાજનો કાર્યક્રમ, નિશાળના સમયમાં ફેરફાર અને પોલીસ કર્મીનું નાટક. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટર. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, BND, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
બિહાર રાજ્યના પાટનગર પટણા જંકશન પાસે એક હોટેલમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે બનેલી આ ઘટના બાદ અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આગની માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો સક્રિય થઈ ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હોટેલની અંદર આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 1 ડઝન ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમને PMCHના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. પટણાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની પાલ હોટલમાં ગુરુવારે આગ લાગી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ફરી એક વખત રાજપૂત સમાજે રૂપાલા મુદ્દે હુંકાર કર્યો હતો. દ્વારકાથી પ્રારંભ પામેલો અસ્મિતા ધર્મરથ ખંભાળિયા પહોંચ્યા પછી ક્ષત્રિય સમાજની વાડી ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણય થયો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપાને મત આપવાનો નથી. ક્ષત્રિય સમાજ મતદાન પ્રક્રિયા દરમિયાન અન્ય સમાજને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરણા આપશે. ક્ષત્રિયોએ આ બેઠકમાં જણાવ્યું કે ભાજપાએ ધાર્યું હોત તો રૂપાલાની ટિકિટ રદ થઈ શકી હોત, પરંતુ ભાજપાએ કરી નથી. આ બેઠકમાં રાજપૂત સમાજની સંકલન સમિતિના સભ્ય સંજયસિંહ ચુડાસમાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ બેઠક ગઈકાલે બુધવારે રાત્રે ખંભાળિયા રાજપૂત સમાજવાડી ખાતે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમની સાથે સાથે અન્ય એક વિડીયો પણ વાયરલ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના અને આસપાસના ગામોના ક્ષત્રિય સમાજના આ વિડીયોમાં સૌ રાજપૂતોએ કુળદેવીના સોગંદ ખાઈને એવું જાહેર કર્યું છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપા વિરુદ્ધ અને કોંગ્રેસ તરફી મતદાન કરવામાં આવશે. આ વિડીયોમાં આ પ્રકારની સોગંદ વિધિ જોવા મળે છે, જે અત્રે પ્રસ્તુત છે. થોડા દિવસ પહેલા ગરમીના કારણે રાજ્યમાં શાળાઓનો સમય સવારે 6 થી 11 રાખવાનો પરિપત્ર આવ્યા પછી આ પરિપત્ર સ્થગિત થઈ ગયો હતો. ફરી શિક્ષણ વિભાગ દ્વારા નવો પરિપત્ર જાહેર થયો છે. આ પરિપત્ર અનુસંધાને જામનગર જિલ્લા શિક્ષણાધિકારી ભરત વિરજાએ જાહેર કર્યું છે કે પ્રાથમિક શાળાઓ સિવાયની શાળાઓનો સમય સવારે 6 થી 11 રહેશે અને પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7 થી 11 રહેશે. આ વિગતો આપી રહેલા જિલ્લા શિક્ષણાધિકારી અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. માનનીય કમિશનર શ્રી શાળાઓની કચેરી દ્વારા હાલ ઉનાળાની ખૂબ ગરમી પડી રહી છે, ખૂબ તડકો પણ પડી રહ્યો છે, બફારો પણ ખૂબ છે અને હીટવેવની પણ ખૂબ અસર છે. જેને ધ્યાને લઈ માનનીય કમિશનર શ્રી શાળાઓની કચેરી દ્વારા શાળાઓનો સમય સવારે 6 થી 11નો અને માનનીય પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7 થી 11નો રાખવામાં આવેલ છે. દ્વારકા જિલ્લાના ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કર્મીએ ધમાલ મચાવી હતી. કરસન વાઘેલા નામના આ પોલીસ કર્મીએ ઉચ્ચ અધિકારીઓ પર દબાણ લાવવા ફિનાઇલ પીવાનું નાટક કર્યું છે એવું જાહેર થયું છે. સાથે સાથે એમ પણ જાહેર થયું છે કે અન્ય પોલીસ કર્મીઓએ આ પોલીસ કર્મીને ફિનાઇલ પીતો અટકાવ્યો હતો. કરસન વાઘેલા નામનો આ પોલીસ કર્મી ઘણા દિવસથી ફરજ પર ગેરહાજર રહે છે અને તેની વિરુદ્ધ 3-4 બાબતોની ખાતાકીય તપાસ ચાલે છે. આ પોલીસ કર્મી તપાસના કામે નિવેદન આપવાનું પણ ટાળે છે. આ પોલીસ કર્મીને મરીન પોલીસ સ્ટેશનના અન્ય કર્મીઓએ 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું JEEનું પરિણામ અને આજની IPL મેચ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનल GTPL जामनगर न्यूज. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. ધોરણ 12 કોમર્સ પછી હું પણ CA બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું
અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકે શાહ ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકે શાહ ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે. સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80%થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો. જેકે શાહ ક્લાસીસ, પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 9825569975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9825569975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ JEE મેઇનનું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતના રેકોર્ડ બ્રેક 56 વિદ્યાર્થીઓ ટોપર્સ જાહેર થયા છે, અર્થાત 100માંથી 100% મેળવ્યા છે. રાજકોટના 2 વિદ્યાર્થીઓએ પણ ટોપર્સ તરીકે સ્થાન મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. મેઇન્સની પરીક્ષાનું પરિણામ ગઈ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. 100માંથી 100% મેળવનારાની સંખ્યા 56 રહી છે. ગત વર્ષે 47 વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવી હતી.
ટોપર્સ તરીકે જાહેર થયેલા 56માંથી 2 વિદ્યાર્થી રાજકોટના છે. આ સિવાય સૌથી વધુ 15 વિદ્યાર્થી તેલંગાણાના છે. આંધ્રપ્રદેશ મહારાષ્ટ્રના 7, દિલ્હીના 6, રાજસ્થાનના 5, કર્ણાટકના 3, તમિલનાડુ, ગુજરાત, હરિયાણાના 2, ઉત્તર પ્રદેશ, બિહારના 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ વખતે જી મેઇન્સના એપ્રિલ સત્ર માટે જનરલ કેટેગરીની કટ ઓફ પર્સન્ટાઇલ 2023ની સરખામણીમાં 2.45 પોઈન્ટ્સ વધારે હતું. જોકે સામાન્ય કેટેગરી માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ગત વખત કરતાં 1261 ઓછી છે. દિલ્હી કેપિટલ્સે IPL 2024માં ચોથી જીત નોંધાવી છે. ટીમે બુધવારે રાત્રે હોમ ગ્રાઉન્ડ પર ગુજરાતને 4 રને હરાવ્યું હતું. દિલ્હીએ સિઝનમાં બીજી વખત ગુજરાતને હરાવ્યું છે. આ જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં 6થા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે ગુજરાત તેની ચોથી મેચ હાર્યા બાદ 7મા સ્થાને છે. બંને માટે પ્લેઓફના દરવાજા ખુલ્લા છે. જોકે RCB માટે આજથી દરેક મેચ કરો યા મરોની છે. ટીમ એક પણ મેચ હારશે તો પ્લેઓફમાં આવવાની તક ગુમાવી દેશે. IPLમાં આજે SRH અને RCB વચ્ચે મેચ રમાઈ રહી છે. પોઈન્ટ ટેબલમાં SRH 7 મેચમાં 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. સારા રન રેટના કારણે KKR બીજા સ્થાને છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 7 જીત સાથે 14 પોઈન્ટથી પ્રથમ સ્થાને છે. જો SRH જીતશે તો તે 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને જશે. દેશમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ શુક્રવારે મતદાન થવાનું છે. આ તબક્કા હેઠળ કેરળના વાયનાડમાં પણ મતદાન થવાનું છે. આ બેઠક પરથી રાહુલ ગાંધી ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. અહીં તેમનો મુકાબલો કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા એની રાજા સાથે થશે. પરંતુ આ સમય દરમિયાન તમામની નજર ઉત્તર પ્રદેશની 2 હાઈ પ્રોફાઇલ સીટો રાયબરેલી અને અમેઠી પર રહેશે. વાસ્તવમાં બંને સીટો માટે નોમિનેશન 26 એપ્રિલથી શરૂ થશે. સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીટો પર ઉમેદવારીની જાહેરાત પહેલા પ્રિયંકા અને રાહુલ અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કરી શકે છે. 1 મેના રોજ રાહુલ અને પ્રિયંકા ફોર્મ ભરે એવી શક્યતા છે. PM મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરનાર એક યુવકની જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢના હૈદર નામના યુવાન દ્વારા PM મોદી માટે સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ યુવક જૂનાગઢનો રહેવાસી છે. જૂનાગઢના યુવકની PM મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હૈદર કુરેશી નામના યુવાનની ધરપકડ કરાઈ છે. હૈદર નામના યુવક દ્વારા PM મોદી માટે આપત્તિજનક ટિપ્પણી આઈ લવ માય જૂનાગઢ નામના વોટ્સએપ ગ્રુપ પર કરાઈ હતી. એટલું જ નહીં, તેણે સોશિયલ મીડિયા પર પણ PM મોદી વિરુદ્ધ ખરાબ શબ્દો વાપર્યા હતા. બાદમાં પોસ્ટ ડિલીટ કરી પુરાવાનો નાશ કર્યો હતો. ત્યારે સમગ્ર મામલો બહાર આવતા જૂનાગઢ પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે. જૂનાગઢ પોલીસે IPC 153B, 505(2) અને 504 મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30
30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામના 30 વર્ષના વિનોદ કલ્યાણજીભાઈ કાસિયાણી નામના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જામનગર જિલ્લાના જામજોધપુરમાં ભારતીય જનતા પાર્ટીની સભા ગઈકાલે બુધવારે રાત્રે યોજવામાં આવી ત્યારે સભા નજીક રૂપાલા હાય હાયના નારા લગાવનાર યુવાનોની અટકાયત થઈ છે. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘે કહ્યું છે કે જામનગર, દ્વારકા સહિત રાજ્યના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં પ્રવેશ લેવો જોઈએ. જામનગરના દેવુભા બનેસંગ રાઠોડને ચેક પરત કેસમાં 3 મહિનાની સજાનો હુકમ થયો છે. જામનગરના સુભાષ સોધવજી ગંઢા વિરુદ્ધ તેમના પત્નીએ ત્રાસની ફરિયાદ કરેલી આ આરોપીનો છુટકારો થયો છે. સિકા ગામના પાટિયા નજીક રહેતા મહેશ કિશોર મકવાણાની ચોરીના કેસમાં 4 વર્ષ પહેલા સંડોવણી જાહેર થઈ હતી. આ આરોપી પોલીસમાં હાથમાં આવ્યો ન હતો. હવે તેનું અવસાન થયું છે. જામનગરના બાળકોના ડોક્ટર ગૌરવ નકુમ વિરુદ્ધ એક બાળકની સારવારમાં ઘોર બેદરકારી દાખવ્યાની રજૂઆત થઈ છે. જામનગરના 2 શખ્સો દીપક રમેશભાઈ કાલરિયા અને મહેશ પરમાનંદ ફલિયાની ચોરીના કેસમાં જામીન મુક્તિ થઈ છે. ઠેબાના રમેશ લાખાભાઈ સભાયા અને વૃષાંગ સંજયભાઈ કોઠારી વિરુદ્ધ ચેક પરતની ફરિયાદો થઈ છે. જામનગરના નિલેશ ભૂપતભાઈ પિત્રોડાનું બાઇક અકસ્માતમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. સ્વર્ગસ્થ જયંતિલાલ ધીરજલાલ કડેચાના પુત્ર જિજ્ઞેશભાઈ તે રૂતાના પિતાનું અવસાન થયું છે. દિનેશભાઈ નવલદાન માવલના પત્ની મનહરબા તે જયદેવભાઈ અને કૃપાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં ચૂંટણી પ્રચારને ગરમ કરવા 2 મે વડાપ્રધાનની ચૂંટણી સભા. ગુજરાતમાં 2 દિવસનો ચૂંટણી પ્રવાસ. મોદી તથા રાહુલને ચૂંટણી પંચની નોટિસ. બંને પક્ષોએ સામસામી નોંધાવેલી ફરિયાદ. ભારતીય શેર બજારમાં 487 પોઈન્ટ ઉચકાતો બીએસઈનો સેન્સેક્સ. સતત 5મા દિવસે તેજીનો માહોલ. બિહારના પાટનગરમાં હોટેલમાં આગ ફાટી નીકળતા 6 પ્રવાસીઓના મોત. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્ષત્રિય સમાજમાં આગળ વધતો બીજેપીનો વિરોધ. ભાજપ માટે ચિંતાનો વિષય. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.